વર્તમાન સમયમાં ગરમીનું પ્રમાણ વધતા સતત લોકો ગરમીનો ભોગ બની રહ્યા છે. ક્યાં લૂ લાગી રહી છે તો ક્યાંક ને ક્યાંક હાર્ટ એટેકના બનાવોનો જોખમ પણ વધી રહ્યા છે. જો કે આ તમામ બાબતો વચ્ચે એક દુઃખદ ક્રાંતિકા છે. કાંકરેજના આકોલીના જવાનને હાર્ટ એટેક આવ્યો હતો અને તે બાદ તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. 43 વર્ષીય હસમુખભાઈ પટેલ SRPમાં બજાવતા હતા ફરજ અને તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. સ્ટેટ રિઝર્વ પોલીસમાં કામ કરતા આ જવાન જે તસવીરમાં દેખાઈ રહ્યા છે તેઓ ક્રાંતિકાએ હાર્ટ એટેકનો ભોગ બની મોત નીપજતા તેઓના સમગ્ર ગામમાં બનાસકાંઠા જિલ્લામાં શોકની લાગણી છવાઈ છે. પોતાના માદરે વતનથી ફરજ ઉપર જતા સમયે જ રાધનપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાં તેઓને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકના વધતા જોખમો ખાસ કરીને ગરમીની સિઝનમાં અને 45 ડિગ્રી સેલ્સિયસ ઊંચા તાપમાનમાં આવતા હોવાનું વારંવાર તબીબો કહી રહ્યા છે. હાર્ટ એટેકથી બચવા માટેના ઉપાયના પણ સેમિનારો યોજાઈ રહ્યા છે. ત્યારે કાંકરેજના આકોલીના આ જવાનને હાર્ટ એટેક આવતા તેઓનું કરુણ મોત થતાં સમગ્ર જિલ્લામાં શોકની કાલીમાં છવાઈ છે. 43 વર્ષીય હસમુખભાઈ પટેલ સ્ટેટ રિઝર્વ પોલીસ એટલે કે SRPમાં ફરજ બજાવતા હતા. તેઓના મૃતદેહને આજે માદરે વતન ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર આકોલી ગામમાં શોક છવાયો હતો. આ તસવીરો જોઈ રહ્યા છે. જો કે SRP જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી તેઓના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરાયો હતો.